મિત્રો આજે આપણે જાણીશું પિઠોરા ચિત્રકલા વિશે અને આટલી બધી માહિતી તમે ક્યારે પણ નહીં જોઈ હોય મિત્રો યાદ રાખજો રાઠવા આદિવાસીઓ જે છે એમના ઈષ્ટદેવ છે બાબા પિઠોરા। આ બાબા પિઠોરા જે છે એમને રીઝવવા માટે ઘરની દિવાલની બહાર ચિત્રો દોરવામાં આવે છે। જેના પણ ઘરે ચિત્રો દોરવાના છે એના ઘરે મુહૂર્ત જોવાનું કામ છે એ કોણ કરે છે? બળવો કરે છે। જેના પણ ઘરે આ ચિત્ર દોરવાની છે એના માટે પારંગત વ્યક્તિને બોલાવવામાં આવે છે કે જેને મિત્રો લખારા અથવા તો મિત્રો એને ચિતારા કહેવામાં આવે છે। જેના પણ ઘરે આ ચિત્રો દોરવાના છે એ લોકો જે છે એ મંગળવારે માટી લેવા જાય અને દિવાલ રંગવાનું કામ કરે। દિવાલ રંગવાનું કામ કેટલા દિવસ પહેલા કરવામાં આવે? 7 દિવસ પહેલા કરવામાં આવે। અને આ 7 દિવસ પહેલા દિવાલ રંગવાનું કામ છે એ કોણ કરે? તો યાદ રાખજો રાઠવા સમુદાયની જે મિત્રો કુંવારી કન્યાઓ છે એ કુંવારી કન્યાઓ દ્વારા મિત્રો રંગવામાં આવે। સામા બુધવારે લખારા અથવા ચિતારા છે એ સૌપ્રથમ ચિત્રો દોરવાની શરૂઆત કરે અને સૌપ્રથમ મિત્રો યાદ રાખજો ગણેશજી જે છે એ ગણેશજીનો ઘોડો ચિતરવામાં આવે છે। અને ગણેશજીનો ઘોડો ચિતરાઈ જાય એટલે તરત જ 15 શેર અડદની દાળના ઢેબરા અને ખીચડી જે છે એ બનાવવામાં આવે છે પ્રસાદ સ્વરૂપે। અને મિત્રો યાદ રાખજો આ ચિત્રકળા જ્યારે દોરાતી હોય ત્યારે પાવો નામનું વાદ્ય છે એ વગાડવામાં આવે છે। તો મિત્રો છે ને મજાની વાત? તો આ માહિતીને વધુમાં વધુ શેર કરજો અને મને જણાવજો મિત્રો કે વારલી ચિત્રકળા જે છે એ ક્યાંની ચિત્રકળા છે મારા વાલા? હાલો કોમેન્ટ ફરજિયાત મારા વાલા કરજો અને શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં।